ચાલો આજે એક એવી રહસ્યમય જગ્યાની વાત કરીએ જેનું નામ સાંભળતા જ લોકોના મનમાં ડર પેદા થઈ જાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના સૌથી ભૂતિયા કિલ્લા તરીકે ઓળખાતા ભાનગઢ કિલ્લા વિશે. આખરે શું છે આ કિલ્લાની કહાણી? ચલો જાણીએ. જરા વિચારો, આપણા જ દેશમાં એક એવી જગ્યા છે, એક એવો કિલ્લો છે જ્યાં સાંજ પડ્યા પછી જવું એ ખાલી મનાઈ નથી, પણ એક કાયદેસર ગુનો છે. આ સાંભળીને જ નવાઈ લાગે નહીં કે ભાઈ એવું તો શું છે ત્યાં કે સરકારે આવો નિયમ બનાવવો પડ્યો? શું ખરેખર ત્યાં કોઈ અલૌકિક શક્તિઓ છે? અને હા, આ કોઈ મજાકની વાત નથી. આ એકદમ સત્તાવાર નિયમ છે. આ નિયમ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. ત્યાં મોટા મોટા બોર્ડ પણ લગાવેલા છે જેના પર સ્પષ્ટ લખ્યું છે કે સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી કિલ્લાની અંદર કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી. તો સવાલ એ થાય કે આટલો કડક નિયમ કેમ? આની પાછળનું કારણ જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે, ભાનગઢના ઇતિહાસમાં, અને એની સાથે જોડાયેલી એક એવી દંતકથામાં જે આખા કિલ્લાને શાપિત ગણાવે છે. તો વાત એમ છે કે વર્ષો પહેલાં ભાનગઢમાં એક તાંત્રિક રહેતો હતો જે કાળા જાદુમાં માહેર હતો. એ વખતે ભાનગઢની રાજકુમારી હતી રત્નાવતી, જે અતિશય સુંદર હતી. પેલો તાંત્રિક રાજકુમારીના રૂપ પર એવો તો મોહી ગયો કે એને કોઈપણ હિસાબે મેળવવા માંગતો હતો. હવે એ જાણતો હતો કે રાજકુમારી એને પસંદ નહીં કરે, એટલે તેણે સીધો રસ્તો છોડીને કાળા જાદુનો સહારો લીધો. એકવાર રાજકુમારીની દાસી બજારમાંથી તેમના માટે સુગંધિત અત્તર ખરીદી રહી હતી. તાંત્રિકે એ તકનો ફાયદો ઉઠાવીને અત્તરની શીશી પર વશીકરણનો મંત્ર ફૂંકી દીધો. એનો પ્લાન એવો હતો કે જેવી રાજકુમારી એ અત્તર લગાવશે એ સીધી એના તરફ ખેંચાઈ આવશે. પણ રાજકુમારી રત્નાવતી સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બુદ્ધિશાળી પણ હતી. એને તાંત્રિકની આ કરતૂત વિશે ખબર પડી ગઈ, એટલે એણે ગુસ્સામાં આવીને પેલી જાદુઈ અત્તરની શીશી એક મોટા પથ્થર પર પછાડી દીધી. હવે જાદુની અસરને કારણે એ પથ્થર જાણે જીવતો થઈ ગયો અને ગબડતો ગબડતો સીધો તાંત્રિકની પાછળ દોડ્યો અને એને કચડી નાખ્યો. પણ મરતા મરતા એ તાંત્રિકે ભાનગઢને એક ભયંકર શાપ આપ્યો. એણે ક્રોધમાં આવીને કહ્યું કે આખું ભાનગઢ શહેર બરબાદ થઈ જશે, અહીં રહેનારા બધા જ લોકો મરી જશે અને એમની આત્માઓ હંમેશા માટે અહીં ભટકતી રહેશે. અને કહેવાય છે કે શાપ સાચો પડ્યો. થોડા જ સમયમાં પડોશી રાજ્ય સાથે ભયંકર યુદ્ધ થયું, જેમાં ભાનગઢનો સંપૂર્ણ નાશ થઈ ગયો. રાજકુમારી રત્નાવતી સહિત ત્યાં રહેતા હજારો લોકો માર્યા ગયા અને હસતું રમતું શહેર રાતોરાત એક ખંડેરમાં ફેરવાઈ ગયું. વાહ! આ વાર્તા સાંભળીને તો ખરેખર રૂવાણા ઊભા થઈ જાય. પણ શું આ જ એકમાત્ર કારણ છે? શું સાચે જ ભૂત પ્રેત અને શાપને કારણે સરકાર લોકોને રાત્રે ત્યાં જતા રોકે છે? ચાલો હવે જરા સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. તો જુઓ, અહીં બે અલગ અલગ વાતો સામે આવે છે. એક તરફ છે લોકવાયકા, જેમાં ભૂત, ભટકતી આત્માઓ અને એક તાંત્રિકના શાપની વાત છે. અને બીજી તરફ છે વાસ્તવિકતા, જેમાં જંગલી જાનવરો, ઘોર અંધારું અને તૂટેલા ફૂટેલા ખંડેરોનો ખતરો છે. સરકારી દસ્તાવેજો મુજબ રાત્રે પ્રવેશબંધી પાછળના કારણો સાવ જુદા અને એકદમ વ્યવહારુ છે. પહેલી વાત, ભાનગઢનો કિલ્લો સરિસ્કા ટાઇગર રિઝર્વની એકદમ નજીક છે, એટલે રાત્રે અહીં દીપડા જેવા હિંસક પ્રાણીઓ ફરતા હોય છે. બીજું, કિલ્લામાં લાઇટની કોઈ જ વ્યવસ્થા નથી, એટલે રાત્રે એટલું અંધારું હોય છે કે હાથને હાથ પણ ન દેખાય. અને આવા તૂટેલા ખંડેરોમાં અંધારામાં ફરવું કેટલું જોખમી હોઈ શકે એ આપણે સમજી શકીએ છીએ. પણ અહીંયા તો આખી વાત વધુ રસપ્રદ બને છે. સરકાર ભલે ગમે તે કારણો આપે, પણ આજે પણ ત્યાં જતા ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો એવો દાવો કરે છે કે તેમણે ત્યાં કોઈના ચાલવાનો, બંગડીઓનો કે ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો છે. કેટલાક લોકોએ તો અજીબ પડછાયા જોયા હોવાની વાત પણ કરી છે. તો હવે આ બધી વાતો સાંભળ્યા પછી સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે સાચું શું માનવું? પેલી તાંત્રિકની ડરાવની કહાની કે પછી સરકારના વ્યવહારુ તર્ક? તો છેલ્લે વિચારવાનો મુદ્દો એ જ છે કે શું ભાનગઢનો કિલ્લો ખરેખર શાપિત છે અને ત્યાં આજે પણ એ રાજકુમારી અને બીજા લોકોની આત્માઓ ભટકે છે? કે પછી આ બધું માત્ર એક રોમાંચક અને મસાલેદાર વાર્તા છે જે પ્રવાસીઓને આકર્ષવા માટે બનાવવામાં આવી છે? આનો સાચો જવાબ તો કદાચ એ કિલ્લાના ખંડેરોમાં જ ક્યાંક દફન છે.